રાજ્યભરમાં અગનગોળા વરસાવતી ગરમી મંગળવારે 44.8 ડિગ્રી સાથે અમદાવાદમાં 10 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો। આજે રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર સતત બીજા દિવસે બુલડોઝર ફરશે। પ્રથમ દિવસે 2000 ચોપડા વસ્તા 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। જૂનાગઢના ઉપરકોટ પાસેના વિસ્તારમાં 59 દબાણો હટાવવા માટે હાથ ધરાઈ કામગીરી। 350 થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત। કોલકાતાના ઋતુરાજ હોટલમાં આગથી અફરાતફરી। અત્યાર સુધીમાં 15 લોકોના મોત અને 1 લોકો દાઝ્યા। કેટલાક લોકોએ બિલ્ડિંગ પરથી જીવ બચાવવા છલાંગ લગાવી। પાકિસ્તાનમાં હિન્દુસ્તાનનો ખૌફ। નાયબ પીએમ ઇશાક ડારે સંસદમાં ભારતીય હુમલાની વ્યક્ત કરી આશંકા। તો માહિતી મંત્રીએ પણ હુમલાનો ડર બતાવ્યો।